નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે ભણશું ધોરણ 8નો વિષય છે યોગ. પાઠ છે બીજો, મેરા ભારત મહાન. આપણો દેશ કઈ રીતે મહાન થાય એ વિશે આમાં જણાવેલું છે. તો ચાલો કરીએ. વિશ્વમાં ભારત દેશ મોટા દેશો પૈકી 7મો ક્રમ ધરાવે છે. એટલે કે વિશ્વના મોટામાં મોટા દેશ છે ને એમાં ભારતનો 7મો ક્રમ છે, 7મો નંબર છે. આપણા દેશનો વારસો ભવ્ય અને મહાન છે. આપણો સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસો એટલે દુનિયાનો મહાન વારસો. સંસ્કારો અને તહેવારોની ભવ્ય પરંપરા એટલે આપણી ભારત ભૂમિ. સૌના મત જુદા જુદા પણ સૌના મન એક જ, એટલે કે બધાના વિચાર અલગ અલગ પણ મન બધાયના એક સરખા. આપણા ભારતીગળ વારસાની આ વાત જ અનોખી ભાત પાડે છે. એટલે કે આપણા ભારતની આ વાત જ બધા દેશથી આપણને અલગ પાડે છે, જુદા બતાવે છે. એમ દૂધમાં જેમ સાકર ભળી જાય તેમ અનેક દેશની સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિમાં ભળી ગઈ છે. એટલે કે દૂધમાં જેમ સાકર ભળી જાય ને એમ બધી સંસ્કૃતિ ભારત દેશમાં ભળી જાય છે, એક રસ થઈ ગઈ છે અને એથી આપણો દેશ મહાન ગણાય છે. જુદી જુદી ભાષાઓ, જુદા જુદા ધર્મો, જુદા જુદા વિચારો ભારત દેશે એક સાંકળે બંધાયેલા છે. એટલે કે કેટલી પણ જાતની ભાષા છે, જુદી જુદી, જુદા જુદા ધર્મો છે અને જુદા જુદા વિચારો છે. ભારત દેશ એક સાંકળ્યા છે, એટલે કે એક સાંકળે બધા બંધાઈ ગયા છે. અને તેનાથી જ ભારત દેશની સંસ્કૃતિ સમૃદ્ધિ બને છે. આપણા રાજ્યો જુદા જુદા, આપણા પહેરવેશ જુદા જુદા, આપણા રીતિ રિવાજો જુદા જુદા. આપણા જો ગુજરાત એક રાજ્ય છે, એનો આપણો પહેરવેશ અલગ છે. મહારાષ્ટ્રમાં ત્યાંનો પહેરવેશ અલગ છે, પંજાબમાં ત્યાંનો પહેરવેશ અલગ છે. રાજ્યો પણ જુદા જુદા છે, આપણા રીતિ રિવાજ જુદી જુદી છે. છતાંય અણીના વખતે એટલે કે મુસીબતના સમયે આપણે સૌ એક થઈ જઈએ છીએ. આપણી ભાવના રાષ્ટ્રીયતાના રંગે રંગાઈ જાય છે. કુદરતી આપત્તિ હોય કે માનવ સર્જિત આપત્તિ હોય, કોઈ ભૂકંપ આવ્યો હોય કે કોઈ માણસ દ્વારા કાંઈ એવું કાંઈ થયું હોય, આપણે આતંકવાદીઓ એટેક કરે એ માનવ દ્વારા સર્જિત કહેવાય, અને કુદરતી આવે એને કુદરતી આપત્તિ કહેવાય. તેવા સમયે આપણે સૌ ભારતવાસીઓ દુનિયામાં દ્રષ્ટાંત રૂપે બની જઈએ છીએ. આપણી લાગણીઓના તંતુઓ જોડાઈને આખો એક મહાન તાકાતરૂપી દેશ રચાય છે. દરેક બાળકની, દરેક વ્યક્તિની ફરજ છે કે તે ભારતના ગૌરવને વધારે. એટલે કે આપણા બધાની ફરજ છે આપણે આપણા દેશનું ગૌરવ વધારીએ. આપણે સૌ ભારતીય છીએ, ભારતીય રહેવાના છીએ. આપણને શોભાવનારું કાર્ય કરવાના છીએ. યુદ્ધનો સમય હોય કે શાંતિનો, આપણે સૌ ભારતીય એક રહેવાના છીએ. મતારજો કે ઝઘડાઓ વચ્ચે પણ આપણે એક જ રહેવાના છીએ. સ્વાર્થ ખાતર ઘણી વ્યક્તિઓ રાજકીય આટાપાટા ખેલી દેશની છાપ બગાડે છે. આવી વિષય પરિસ્થિતિમાં આપણે એ રાજકીય પક્ષોના આટાપાટાથી આગળ રહીને એક ભારતીય રહેવાના છીએ. આપણા દેશનું, આપણને મહાન ભારતનું બિરુદ જાળવી રાખવા આપણે બનતા પ્રયાસો કરવાના છે. એટલે કે આપણો ભારત દેશ મહાન છે, એ બિરુદ જે આપણી પાસે છે ને એને જાળવી રાખવાના. એટલે કે આપણી પાસે ને પાસે રહે એની માટેના આપણે બધાએ પ્રયાસો કરવાના છે. દેશે આપણને શું આપ્યું તેનો વિચાર છોડી આપણને દેશને શું આપીએ છીએ એ વિચાર આપણી સૌની ફરજ છે. એટલે કે દેશ આપણને શું આપે છે ને એવો વિચાર નહીં રાખવાનો, પણ આપણે દેશ માટે શું કરીએ છીએ ને આપણે એવું વિચારવાનું. આપણા સર્વસ્થ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજી કહ્યું હતું કે ભારતીયો દુનિયાના ગમે તે ખૂણે તમે વસ્યા હોય ત્યાં રાષ્ટ્રનું ગૌરવ જાળવજો.
એટલે કે ભારતીય લોકો દુનિયાના કોઈ પણ જગ્યાએ હોય, લંડન, અમેરિકા, ગમે ત્યાં હોય, ત્યાં આપણું દેશનું ગૌરવ જાળવજો. દેશવાસીઓને હાકલ કરતાં તેમણે કહ્યું કે આપણી રાષ્ટ્રીય એકતાની તાકાત રાષ્ટ્રીય એકેય ગમે તે ભોગે જાળવજો. આપણી ભાષા, પ્રાંત અને પહેરવેશ બાબતે ભલે આપણે જુદા જુદા છીએ, પણ ભારતની અખંડ રાષ્ટ્રીયતા જાળવી રાખવાની આપણી પવિત્ર ફરજ છે. આપણે હવે સ્વાધ્યાય, આમાંથી હું સવાલ અને જવાબ બંને બોલીશ. એ તમારા લોકોએ યોગની બુકમાં જવાબ સાથે લખતા જવાના છે અને સાથે એક પાકી નોટ બનાવવાની છે, જેમાં સવાલ અને જવાબ બંને લખવાના છે. યોગના પુસ્તકમાં અને એક પાકી બુક, આ બંને જગ્યાએ લખવાનું છે. અને જે દિવસે બુકને એવું બતાવવા આવો તે દિવસે આ બંને બુક સાથે લાવવાની છે. તો હારે હું સવાલ અને જવાબ બંને બોલીશ. પહેલો સવાલ છે, ભારત મોટા દેશો પૈકી કયો ક્રમ ધરાવે છે? તો ભારત કેટલામો ક્રમ ધરાવે છે? તો જવાબ છે બી, 7મો. પછી છે, આપણો પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસો દુનિયાનો કેવો વારસો કહેવાય છે? કેવો કહેવાય છે? તો જવાબ છે સી, મહાન વારસો. પછી છે ત્રીજું, સંસ્કારો અને તહેવારોની ભવ્ય પરંપરા ધરાવતી ભૂમિ કઈ છે? ભૂમિ કઈ છે આપણી? તો જવાબ છે એ, ભારત ભૂમિ. પછી છે ચોથું, દૂધમાં જેમ સાકર ભળી જાય તેમ ભારતની સંસ્કૃતિમાં શું ભળી ગયું છે? શું ભળી ગયું છે? તો જવાબ આવશે સી, અનેક સંસ્કૃતિઓ. પછી છે પાંચમું, ભિન્ન ભિન્ન ધર્મો અને ભાષાઓ, ભિન્ન ભિન્ન વિચારો અને પોશાકો ભારત દેશમાં સમાઈ ગયા હોવાથી ભારતની સંસ્કૃતિ કેવી બની છે? કેવી બની છે ભારતની સંસ્કૃતિ? તો જવાબ છે એ, સમૃદ્ધ. પછી છે છઠ્ઠું, આપણા રાજ્યો જુદા, પહેરવેશ જુદા, રીત રિવાજો જુદા, છતાંય અણીને કે સંકટના સમયે આપણે એક થઈ ગયા, રંગે રંગાઈ જઈએ છીએ. એનો શું જવાબ આવશે? તો એનો જવાબ આવશે એ, રાષ્ટ્રીયતાના રંગે રંગાઈ જઈએ છીએ. પછી છે સાતમું, આપણા સૌની શી ફરજ છે? એટલે કે આપણા બધાની શું ફરજ છે? તો જવાબ છે એ, આપણા દેશના ગૌરવને વધારવાની. પછી છે આઠમું, રાજકીય આટાપાટા ખેલી સ્વાર્થ ખાતર ઘણી વ્યક્તિઓ શું બગાડી રહ્યા છે? તો શું બગાડી રહ્યા છે રાજકીય માણસો? જવાબ છે ડી, ત્રણેય જવાબ સાચા. એટલે આવશે દેશની છાપ, દેશની આબરૂ અને દેશની પ્રતિષ્ઠા. જવાબ આવશે ડી, ત્રણેય જવાબ સાચા. પછી છે આપણા દેશના રાજકીય પક્ષોના, સવાલ છે 9મો, રાજકીય પક્ષોના આટાપાટાથી અવળા રહીને આપણે કેવા રહેવાનું છે? સવાલ છે 9મો, રાજકીય પક્ષોના આટાપાટાથી અળગા રહીને આપણે કેવા રહેવાનું છે? શું જવાબ આવશે એમાં? જવાબ છે ઈ, એક ભારતીય રહેવાનું છે. પછી છે 10મો, આપણા દેશના કયા બિરુદને જાળવી રાખવા આપણે પ્રયાસો કરવાના છે? કયું બિરુદ જાળવવાનું છે? મહાન ભારતનું. એટલે કે જવાબ આવશે બી. પછી છે, દુનિયાના ગમે તે ખૂણે વસેલા ભારતીયોને જ્યાં વસ્યા હોય ત્યાં રાષ્ટ્રનું ગૌરવ જાળવવા માટે કોણે કહ્યું હતું? આવું કોણે કહ્યું હતું? પંડિત જવાહરલાલ નહેરુએ, શ્રીમતી ઇન્દિરા ગાંધીએ, લાલ બહાદુર શાસ્ત્રીએ કે મનમોહનસિંહે? જવાબ શું આવશે? જવાબ આવશે સી, લાલ બહાદુર શાસ્ત્રીએ. પછી 12મો, આપણે ગમે તે ભોગે શું જાળવવાનું છે? તો જવાબ આવશે ડી, ત્રણેય જવાબ સાચા. એટલે કે રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય એકેય અને અખંડ રાષ્ટ્રીયતા. પછી છે છેલ્લો, આપણી પવિત્ર ફરજ શી છે? શું આપણી પવિત્ર ફરજ છે?
તો જવાબ છે એ, રાષ્ટ્રીય એકતા જાળવી રાખવાની. આ બધા સવાલના જવાબ આપણે બુકમાં અને પાકી બુકમાં બંને જગ્યાએ લખવાના છે. અસ્તુ.